આજે ભૂલી ગયો. -1માં પાસ કરીને -2માં ગોતું. ખબર નહીં કાંઈક રાતે કાલ રાતે એવું કાંઈક મને ખબર જ નથી. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું જાઉં છું અત્યારે છે નીચે. ભાઈ તમે એટલો સામાન પડે છે, ખબર નહીં કાંઈક રાતે કાલ રાતે એવું કાંઈક મને ખબર જ નથી. બિલ્ડિંગ પર તો બી ખબર નહીં. જો બધો ત્યાં બધું પડ્યું છે. ખબર નહીં કાલ રાતે શું હતું. લગભગ પ્રોગ્રામ હતો એક. ગાઈસ સો હું જાઉં છું ઘરે. હવે બહુ લેટ થઈ ગયું છે. અને એક નવી વસ્તુ એ હતી કે આપણા ક્લાસ ચાલુ થઈ ગયા છે ઓનલાઈન. જેમાં હું અમદાવાદ ગયો હતો જે કામ માટે. તો હું ગયો હતો એડમિશન માટે. મારું એડમિશન ત્યાં કરીને લીધું છે ગાંધીનગર યુનિવર્સિટીમાં LLB. તો તેને એડમિશન માટે ગયો હતો, તે કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે એના ક્લાસ ચાલુ થાય છે. આજથી થઈ ગયા છે. તો ડેલીના ક્લાસ એના છે 2 કલાકના. તો એના માટે ડેલી 2 કલાક આપણે ક્લાસ અટેન્ડ કરવા જઈશું. તે 10 વાગ્યા છે ને હું ઘરે જાઉં છું. ઘરે જઈને ક્લાસ અટેન્ડ કરીશ 2 કલાક. તો બીજું કામ છે એ બી કરવાનું છે. જોઈએ કઈ રીતે બધું થાય છે. તો જવું કે ના આજે ભૂલી ગયો. -1માં પાસ કરીને -2માં ગોતું. ગાઈસ સો રાતના 11 વાગી ગયું છે અને હવે મારા ક્લાસ ખતમ થશે. તો કન્ટિન્યુ આવ્યો ત્યારથી ક્લાસ ચાલુ જ હતો. તો અત્યારે ખતમ થશે. ફર્સ્ટ ડે હતો ક્લાસ. બહુ મસ્ત ગયા છે. નોટ્સ બી બનાવ્યા છે. બહુ બધું થયું છે. અને હવે કરીશ સુવાની તૈયારી. તો ફટાફટ સુઈ જાઉં. સવારે વહેલો ઉઠીને બી કામ છે. મને એવું વિચાર છે કે સવારે વહેલું ઉઠીને થોડા ક્લાસ હજી બી અટેન્ડ કરવું. જે મારું આગળનું છૂટી ગયું છે બધું કવર થઈ ગયા મારે. તો જોઉં. બાકી તો બ્લોગને એન્ડ કરું છું. આઈ હોપ તમને મજા આવે. લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીને માટે કરજો.